વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશોને મારા જય દ્વારકા. તો આજે તમારી સાથે શેર કરીશ પૌવાનો એકદમ નવો જ નાસ્તો. આ નાસ્તામાં આપણે લોટ બાંધવાની કે લોટ મસળવાની ઝંઝટ કર્યા વગર આ નાસ્તો બનાવી અને તૈયાર કરવાનો છે. અને તમને ગરમીમાં સાંજના સમયે કંઈ બીજું રસોઈ બનાવવાનું મૂડ ન હોય તો તમે આ રીતે ફટાફટ પૌવામાંથી નાસ્તો હેલ્ધી અને એકદમ ટેસ્ટી બનાવી અને તૈયાર કરી શકો છો. અને આ નાસ્તો નાનાથી માંડીને મોટાને બધાને ખૂબ પસંદ આવશે. તો ચાલો આપણે જોઈ લઈશું કે પૌવાનો નવો નાસ્તો કેવી રીતે બનાવવો તેની રીત. તો પૌવાનો નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં લીધા છે પૌવા. તો મેજરમેન્ટમાં પૌવા મેં 1 વાટકી લીધા છે. તમારે જેટલી ક્વોન્ટિટીમાં નાસ્તો બનાવવો હોય તે પ્રમાણે તમે પ્લસ કે માઇનસ કરી શકો છો. હવે આ પૌવાને આપણે પહેલાં સરસ રીતે વોશ કરી નાખીશું. પૌવામાં પાણી એડ કરી દઈશું અને રીતે 3 પાણીથી વોશ કરી લઈશું, જેથી પૌવામાં પાવડર ધૂળ રસકણ હોય તે સરસ રીતે દૂર થઈ જાય. તો અહીંયા આપણે પૌવાને 2 થી 3 પાણીથી સરસ રીતે વોશ કરી નાખ્યા છે. હવે આ પૌવાને આપણે સંસા વડે થોડા મેશ કરી દઈશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો. હવે આ રીતના પૌવા મેશ થઈ જાય ત્યારબાદ આપણે થોડા વેજીટેબલ એડ કરી દઈશું. તો વેજીટેબલમાં અહીંયા મેં લીધું છે અડધું શિમલા મરચું. તેને મેં આ રીતે નાના નાના ટુકડા કરી નાખ્યા છે. શિમલા મરચાંના વધારે મોટા ટુકડા નહીં કરવાના. જુઓ તમે જોઈ શકો છો, એકદમ ઝીણી ટુકડી રાખવાની આ રીતે. હવે આ શિમલા મરચાંના ટુકડાને આપણે એડ કરી દઈશું બાઉલમાં. ત્યારબાદ લઈ લઈશું મીડિયમ સાઇઝની ડુંગળીને પણ આ રીતે મેં કટ કરી નાખી હતી, એકદમ ઝીણી ઝીણી. તમે જો ડુંગળી ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. ત્યારબાદ લઈ લઈશું આપણે કાચા બટેકાના ટુકડા. કાચા બટેકાને આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી નાખવાના છે. બટેકાના ટુકડાને પણ આપણે એડ કરી દઈશું બાઉલમાં. તો બટેકાના ટુકડા એડ કર્યા બાદ હવે આપણે લઈ લઈશું લીલા મરચાંના ટુકડા. મરચાં અહીંયા મેં તીખા લીધા છે. તો તમારે જો નાના બાળકો માટે બનાવવાનું હોય તો તમે મોળા મરચાં પણ લઈ શકો છો. ત્યારબાદ લઈ લઈશું આપણે 1 વાટકી સેવૈયા. સેવૈયા અત્યારે મેં શેકેલા લીધા છે. જે રેડીમેડ પેકેટ આવે છે ને તે લીધું છે. આ સેવૈયાનું પેકેટ તો લગભગ બધા સ્ટોર પર મળી જાય છે. આ રીતે આપણે થોડો ભૂકો કરી અને એડ કરી દઈશું. આ નાસ્તામાં સેવૈયા એડ કરવાથી બહુ નાસ્તો ટેસ્ટી લાગે છે અને યુનિક લાગે છે. ત્યારબાદ લઈ લઈશું અડધો કપ જેટલો રવો. ત્યાં આપણે બાઉલમાં એડ કરી દઈશું. 1 વાટકી જેટલા લીલા ધાણા એડ કરી દઈશું. તો હવે આપણે થોડા રૂટિંગ મસાલા લઈ લઈશું. તો સૌથી પહેલાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. 5 ચમચી હિંગ એડ કરી દઈશું. 5 ચમચી હળદર એડ કરી દઈશું. અડધી ચમચી રેગ્યુલર લાલ મરચું એડ કરી દઈશું. અડધી ચમચી લઈ લઈશું આપણે આખું જીરું. તો હવે ખટાશ માટે અહીંયા મેં લીધો છે આમચૂર પાવડર. તમે આમચૂર પાવડરની જગ્યાએ છાશ અથવા લીંબુ પણ લઈ શકો છો, પરંતુ આમચૂર પાવડર એડ કરવાથી નાસ્તામાં ટેસ્ટ બહુ સરસ આવે છે. તો આમચૂર પાવડર આપણે 1 નાની ચમચી જેટલો લેવાનો છે, તેને આપણે એડ કરી દઈશું. હવે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. પહેલાં આપણે પાણીનો યુઝ બિલકુલ નથી કરવાનો. તો પહેલાં આપણે હાથ વડે મેશ કરીશું, પછી પાણીની જરૂર પડશે તેમ પાણી આપણે એડ કરીશું. જો આમાં આપણે છાશ એડ નથી કરી એટલે આપણે થોડું પાણી એડ કરીશું. જો તમારે છાશમાં નાસ્તો બનાવવાનો હોય તો તમારે પાણી બિલકુલ એડ નહીં કરવાનું. તો ફ્રેન્ડ, તમને મારી રેસીપીઓ કેવી લાગે છે તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તમે જો આ નાસ્તામાં ગરમ મસાલો ખાતા હોય તો તમે એડ કરી શકો છો, પરંતુ અમારા ઘરમાં ગરમ મસાલા ઓછા વપરાય છે તેથી મેં એડ નથી કર્યો. તો હવે આ મિશ્રણની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું. છાશના ભાગનું આપણે પાણી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. આ મિશ્રણનો આપણે લોટ નથી બાંધવાનો અને આમ જ હળવા હાથે મેશ કરવાનો છે. હવે આની અંદર આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. વધારે તેલ નથી એડ કરવાનું. આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ, આ નાસ્તો ખાવામાં એકદમ ખસ્તો અને ક્રિસ્પી એટલો ટેસ્ટી તૈયાર થશે ને કે તમે એકવાર બનાવશો ને તો તમે વારંવાર આ રીતે બનાવવાનું પસંદ કરશો અને તમને ખૂબ ભાવશે. તો આ નાસ્તામાં આપણે સેવૈયા એડ કર્યા છે તેથી નાસ્તો એકદમ ટેસ્ટી બનશે અને ખસ્તો બનશે. હવે આ નાસ્તામાંથી આપણે આ રીતની મીડિયમ સાઇઝની ટીકી વાળવાની છે. આ રીતે આપણે ગોળ રાઉન્ડ કરી અને આ રીતે આપણે ટીકી વાળી દઈશું, પતલી પતલી. તો આ રીતે આપણે મીડિયમ સાઇઝની ટીકી બનાવવાની છે. જુઓ બની છે ને સરસ મજાની. તો આપણે સેમ પ્રોસેસથી આવી બધી ટીકી વાળી લઈશું. તો જુઓ અહીંયા આપણે બધા મિશ્રણમાંથી આ રીતે ટીકી વાળી દીધી છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે જઈશું ગેસ તરફ.
હવે આપણે ગેસ ઓન કરી અને ગેસ પર આપણે પેન રાખી દઈશું. તો હવે આ ટિકીને આપણે એકદમ ઓછા તેલમાં સેલો ફ્રાય કરવાની છે. થોડું તેલ એડ કરી દઈશું પેનમાં. આમાં આપણે ફક્ત 5 ચમચી તેલ એડ કરવાનું છે. આ રીતે તેલ નાખી અને બ્રશ વડે આપણે આખા પેનમાં ફેલાવી દઈશું. હવે આપણે જે ટિક્કી તૈયાર કરી હતી તે આપણે પેનમાં રાખી દઈશું. હવે આ પેનમાં હું અત્યારે 3 ટિક્કી રાખું છું. હવે આ ટિક્કીને આપણે ક્રિસ્પી ફ્રાય થાય ત્યાં સુધી આપણે તેને શેકવાની છે. ઉપરથી આપણે તેલવાળું બ્રશ છે તેને આપણે આ રીતે લગાડી દઈશું. તો હવે આપણી ટિક્કીનો પેલો ભાગ સરસ રીતે શેકાઈ ગયો છે. હવે આપણે તેને પલટાવી લઈશું. કેટલો સરસ કલર આવ્યો છે. સેમ પ્રોસેસથી આપણે બીજો ભાગ પણ શેકાવી દઈશું અને ઉપરથી આપણે બ્રશ વડે ઓઇલ બ્રશ કરી લઈશું. તો જો અહીંયા આપણી ટિક્કી સરસ સેલો ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે તેને પેનમાંથી કાઢી લઈશું. તો જુઓ બની છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી પૌવાની ટિક્કી. તો હવે સેમ પ્રોસેસથી આપણે બાકીની ટિક્કી પણ ફ્રાય કરી લઈશું. તો અહીંયા આપણો પરફેક્ટલી પૌવાનો નવો નાસ્તો બની અને થઈ ગયો છે તૈયાર. તો તમે પણ આ રીતે બનાવશો, બહુ સરસ બનશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે. અને આ નાસ્તો એકદમ ઓછા તેલમાં અને લોટ બાંધ્યા વગર જ તૈયાર થાય છે. તો મારી આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને મારી આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.